બાપા હા આ ધજા છે ની કામ આ ધજા છે ની છે પછી ચાર જંગલ રેખો તને ક્યાંય ન મળ્યો અમારી વાહે જયું અરે મને આ ધજા દેખાણી એટલે મેં કીધું મંદિર છે કોઈ પૂજારી છે તો જઈને તપાસ કર તને જંગલમાં કાંઈ નહોતું કાઈ ન જોયું એટલે અમારી વાહ હોય હા હા ગુરુજી હા ભલે આવ્યો તમારો ભંડારો ને ઈ મારો ચેલો તો તારે એમ જ કરવું લાગે દિવાળી ઉપર આવે ને નવા વાળામાં તે મુહૂર્ત જ કરતે હોય ને હા હા એલામાં ખાઈટો નહીં હોય આવ્યો હે તો રાખી લ્યો એ પૂજારી બાપા હા આ ધજા છે ની પોલિસ્ટર ને ઈ તો પોલિસ્ટર ની જ હોય હા આ મંદિર છે નું પથ્થરનું છે તો મંદિર પણ પાણાના જ હોય એમાં ભગવાન ક્યાં છે मुझे नहीं मालूम है તો नहीं मुझे नहीं मालूम है मैं तो ये तपस्या करता है देखो इसने कहा किसका मंदिर मुझे मालूम नहीं है સેવા પૂજા કરતા हाँ, તો કોને ખબર છે खबर तो सेला ने जोवा मोकलो खबर पड़े તો કયો સેલા ને તપાસ કરી આવે हाँ ए चला इधर आना ना ओ चला ભાગી ગયો यहाँ बो जाए मार चलो एक नो एक है जो कटाई नहीं तो હું એકલો હતો મારાથી કઈ હલાય નહીં એ ચેલા આય પગાર દેવાનો તો આવું હા તો લાવો ને રોકડા પેલા આપણે આનો કામ પતાવી નાખ પછી હું કઈક આવ્યો કઈક કામ હું કામ એ આપણે પતાવી દે તો મંદિરમાં જોઈએ તો ક્યાં ભગવાન છે મને ખબર પડતી હોય તો હું તમારી જગ્યાએ બેઠો તો હોઉં જોઈએ તો ખરા આપણે ગમે ભગવાન નું નામ લેવું ને એવું હોય હા હા ગુરુજી હા તરબૂચ નું. જો તરબૂચ નું છે મસાલો સાચો અરે પૂજારી બાપા હા તમારી બેય ની બુદ્ધિ બગડી ગઈ હોય એમ. તને કે એ તમને કીએ મને થોડોક કીએ તરબૂચ ના ભગવાન ના હોય તો તમારા ચેલાને જઈને હરખાઈ તપાસ કરાવો કે અંદર ક્યાં ભગવાનની મૂર્તિ બિરાજમાન છે એ ચલા હરખું જોઈએ પેલા એને પૂછો ચાકુ હે હે ચાકુ હે હું તો મારી પાસે તો તારે તો લાવો હું હમણાં શીર લઈને આવું આપણે બે માં ત્રીજા નથી ખાવો બે ખાઈ જાવ એમ કરું હા તો જોઈએ જા અરે ગુરુજી હા ફેણ વાળાનું ભાઈ નાગવાળા ભોળાનાથ નું ભોળાનાથ તો મારે ભોળાનાથ ની સેવા પૂજા કરવી છે. તમે અહીં શું કરતા હતા અરે મારે શેર માટીની ખોટ છે માટે ભોળાનાથ ની મારે સેવા પૂજા કરવી છે હું કીધું પાછું બોલ શેર માટીની ખોટ માટે મારે ભોળાનાથ ની સેવા પૂજા કરવી છે. અરે સરપંચ ના ખેતર માંથી ભરીએ ને અમારું નામ દે છે કોઈ ના નો અરે પાડે પૂજારી બાપા ઈ માટી નહીં ઈ તો અમારા રાજમાં ઘણી છે હા આ તો પુત્રની પ્રાપ્તિ માટે મારે આ ભોળિયાનાથ ની સેવા પૂજા કરવી છે કરવી જ છે પુત્ર હા. પ્રાપ્તિ માટે સેવા પૂજા આ ખાટો ખાટો ગંધાય છે એલા તેને નાવા મોકલો કેટલા દી થયા નથી નાયો ખાટો ખાટો ગંધાય બધું સ્નાન કરીને આવી ભાઈ અરે પૂજારી બાપા ચાર જંગલ રખડી અને અહીંયા સુધી આવ્યો છું પીવા ટીપું પાણી જડ્યું નથી તો મારે સ્નાન ક્યાં કરવા જવું ત્યારે અમારી પાસે બધું પૂછાવું નથી ક્યાં આવીને બધું એમ ને જો આ બાજુ જમના છે આ બાજુ ગંગા છે સ્નાન કરીને અમારી આડે બેસી જાય ભલે પૂજારી બાપા એ આવી ખડ ખડ વહેતી ગંગા રે એમાં સ્નાન કરે અજમલ રાજા એ આવી ખડ ખડ વહેતી ગંગા રે એમાં સ્નાન કરે અજમલ રાજા તમે ધીમે હાલો ને ધીમે હાલો ને ધીમે હાલો ને ગંગા મૈયા રે એમાં સ્નાન કરે અજમલ રાજા એ આવી કડ વહેતી ગંગા રે એમાં સ્નાન કરે અજમલ રાજા પૂજારી બાપા હા
હું સ્નાન કરીને આવી ગયો. તો બેજા મારે હેરાન થવા. એ હર હર શંભુ બોડા તમારી ધૂન લાગે. હર હર શંભુ બોડા તમારી ધૂન લાગે. એ તારી ધૂન લાગી બોડા તારી ધૂન લાગી. એ તારી ધૂન લાગી બોડા તારી ધૂન લાગી. પ્યારા તમારી ધૂન લાગી. હર હર શંભુ બોડા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી બોડા તારી ધૂન લાગી. એ તારી ધૂન લાગી બોડા તારી ધૂન લાગી. પિતા તમારી ધૂન લાગી. હર હર શંભુ બોડા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી બોડા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી બોડા તારી ધૂન લાગી. બબુદ્વારા તમારી ધૂન લાગી. અંગે બબુદ્વારા તમારી ધૂન લાગી. હર હર શંભુ બોડા તમારી ધૂન લાગી. હર હર શંભુ બોડા તમારી ધૂન લાગી. ધરતી ને આકાશ રે ઢોલ મારું ઇન્દ્રાતા. ભક્ત રે ઢોલ મારું ઇન્દ્રાતા. પાટક મારીને કાઢું ભાર રે ઢોલ મારું ઢોલ મારું રાધા. ડોલે ડોલે પૃથ્વીને પાતાળ રે ઢોલ મારું રાધા. હરે પેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રાસનની આંચ પણ ના આવતી. આજકાલના ઋષિ મુનિ કાળા માથાના માનવી
ફક્ત 3.5 દિવસથી તપ કરી રહ્યો છે. હજી ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હાલો ઢોલક થઈ રહ્યું છે. એમને પણ ખબર નહીં હોય કે ઇન્દ્રની ભુજમાં કેટલી ક્ષમછોડ છે. અરે નહીં નહીં, હા કોઈ મહાન પુરુષ હોવો જોઈએ, કારણ કે ઇન્દ્રની ભુજમાં રહેલ શમશેર કોઈ દિવસ અચકાતી નથી. અને આજે જ કેમ દગો થઈ રહી છે મને. ચાલ, મારી મોટા દેવ બ્રહ્મા એમને કહ્યું હતું, હે દેવ ઇન્દ્ર, જ્યારે તમે સંકટમાં આવો ત્યારે મને સમરજો. તો આજ હું સંકટમાં છું. ચાલ, માથી મોટા દેવ બ્રહ્માને હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. બોલાવે બ્રહ્મા આવજો રે. અત્યારે દેવ બ્રહ્માને આ તપોવનમાં એવા તે શું કામ કર્યા કે મને યાદ કર્યું. હરે દેવ બ્રહ્મા, દેવ ઇન્દ્રના આપને પ્રણામ. હરે દેવ બ્રહ્મા, આપ તો જાણો છો અંતર્યામી છો, છતાં દેવ ઇન્દ્રની કસોટી શા માટે? નહીં દેવ ઇન્દ્ર, હું આપના મુખ્યથી સાંભળવા માંગુ છું. હા તો સાંભળો. 12 વર્ષ નહીં, 12 દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હાલત ઢોલક થઈ રહ્યું છે. આ વિશે કઈ જાણતા હોય તો કહો, નહીતર આપ રજા આપો કે તેમના ધરતી મસ્તક. નહીં નહીં દેવ ઇન્દ્ર, આટલા બધા ક્રોધિત ન થાવ. જે રીતે તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે એમ મારી બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. આ વિશે હું કશું જ જાણતો નથી. તો આ વિશે કોણ જાણે? અરે દેવ ઇન્દ્ર, મારાથી મોટા દેવ વિષ્ણુ એમને મને કહ્યું હતું કે જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો દેવ બ્રહ્મા, દેવ વિષ્ણુને બોલાવો. હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. અરે દેવ બ્રહ્મા, અત્યારે મને આ તપોવનની અંદર બોલાવવાનું કારણ? અરે દેવ વિષ્ણુ, દેવ બ્રહ્માના પ્રણામ. આપના કામ તો દેવ ઇન્દ્રને પડ્યા. અરે દેવ ઇન્દ્ર, અત્યારે મને આ તપોવનની અંદર બોલાવવાનું કારણ? હરે દેવ વિષ્ણુ, દેવ ઇન્દ્રના પ્રણામ. હરે દેવ વિષ્ણુ, આપ તો જાણો છો અંતર્યામી છો, છતાં ઇન્દ્રની કસોટી શા માટે? અરે નહીં નહીં દેવ, નહીં દેવ ઇન્દ્ર, હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. હા દેવ વિષ્ણુ, પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રાસને હું આસ પણ ના આવતી.